અમારા બા છે, મારા હસબન્ડના નાની. આજે એમની ઘણી યાદ આવી રહી છે કારણ કે આજે ગણેશ ચતુર્થી છે. સો એમના હાથના બનાવેલા સ્પેશિયલ લાડુની રેસીપી મને યાદ આવી. બહુ સિમ્પલ ઇન્ગ્રેડિયન્ટ્સથી એ લાડુ બનાવતા, લાગણી અને પ્રેમથી. સો આજે એ રેસીપી તમારા લોકો સાથે હું શેર કરવા માગું છું. હું એમના જેવા એક્ઝેક્ટ લાડવા તો નહીં બનાવી શકીશ, પણ હું મારી બેસ્ટ ટ્રાય આપું છું. આઈ હોપ કે ઘરમાં બધાને ભાવે. બા બહુ સિમ્પલ હતા. એમને આખી લાઈફ ખાધી જ પહેરી છે. શી વોઝ ફ્રીડમ ફાઇટર. અને એમને ક્યારે પણ સાચા કે ખોટા દાગીના પહેર્યા જ નથી. બાને રસોઈ કરવું ખૂબ જ ગમતું. એ અથાણાં પણ ઘરે જાતે બનાવતા ફ્રોમ સ્ક્રેચ, કોઈની મદદ નહીં લેતા. અને કોઈ કહે ને કે બા મને ભૂખ લાગી છે, તો વિધિન ફ્યુ મિનિટ્સ એ કંઈક ને કંઈક બનાવી દે, જે ખરેખર બહુ ટેસ્ટી હોય. શી વિલ બી ઓલવેઝ માય ઇન્સ્પિરેશન. સૌથી ડિફિકલ્ટ પાર્ટ આ રેસિપીનો કે ગરમ ગરમ લોટની અંદર હાથ નાખીને લાડુ બનાવવાના. ટ્રેડિશનલ રેસિપીઝ એવી હોય કે જેવી છે ને એવી જ સારી લાગે. એની અંદર બહુ છેડછાડ નહીં કરવું. યવિદા, તું બી ચક. થેન્ક યુ. ગણપતિ બાપ્પા મોર્યા.